ગઈકાલનું ગુજરાતનું સૌથી હોટ શહેર એટલે કે રાજકોટ, અને હું તમને જે રીતે તાપમાનનો પારો છે તે વધતો જોવા મળી રહ્યો છે, તેની સાથે જ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા પણ જે રીતે કહી શકાય કે લોકોને રાહત મળે તે માટે જે રાજકોટનો હોટ વિસ્તાર ગણાય છે, જે ત્રિકોણબાગ સર્કલ કહેવામાં આવે છે, ત્યાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિગ્નલ પર ઉગતા લોકોને રાહત મળે તે માટે જે રીતે આપ જોઈ શકો છો ઉપર ગ્રીન નેટ છે તે લગાડવામાં આવી છે, અને જે રીતે પાણીના જે ફુવારાઓ છે તે પણ અહીં લગાડવામાં આવ્યું છે. તેના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને છે તે ગરમી અને જે આકરું તાપ પડી રહ્યું છે તેમનાથી લોકોને છે તે રાહત ક્યાંક ને ક્યાંક મળશે, અને લોકોની પણ ક્યાંક આ જે મહાનગરપાલિકા દ્વારા જે આ રાહત ગરમીથી મેળવવા માટે આ સુવિધા કરવામાં આવી છે તેને ક્યાંક ને ક્યાંક લોકો આવકારી રહ્યા છે. અને તમે દ્રશ્યો પણ જોઈ શકો છો કે લોકો આકરા તાપની અંદર અહીં ઊભી અને રાહત પણ મેળવી રહ્યા છે. ત્યારે લોકોનું પણ ક્યાંક કહેવું છે કે જે સુવિધા ત્રિકોણબાગ ખાતે કરવામાં આવી છે તે સુવિધા બીજા અન્ય સિગ્નલો પર કરવામાં આવે તેવી લોકોની પણ માંગ છે. તો હવે આગામી સમયમાં કઈ રીતની જે રીતે બધા જ સિગ્નલો પર મહાનગરપાલિકા કરે છે કે કેમ તે પણ જોવું મહત્વનું રહેશે.